એની પાસે ધમકી આપી અને એની ચાવી ગાડીને એની પાસે લઈ લીધી. એને કીધું તું ભાગી જાય. એ પછી એક વ્યક્તિ મારા ગાડીના દરવાજે પાસે આવ્યો અને મને એમ કહેવામાં આવ્યું કે આ લાકડી હાથમાં રાખીને અને તે નીચે ઉતરો. એટલે મેં એને કીધું કે ભાઈ શું કામ છે એ કહ્યું ને ત્યાં તમારે ઓફિસે જવાનું છે મોડું થાય છે એટલે મને કયો કામ હોય તો કંઈ પણ. એટલે હું એનો જવાબ તમને આપું. અને બીજી વાર બોલ્યા કે તમે નીચે ઉતરો અને આમ લાકડી બતાવે કહું કે મારવા છે એવી હાથ કરતી ગમતી. એટલે મને એમ થયું કે આ લોકો નક્કી કરીને આવ્યા છે મારા પર હુમલો કરે. હું કોઈ હુમલાથી ડરતો નથી. આ મારો ત્રીજી વખત મારો હુમલો થયો છે. આ પહેલી વાર નથી થયો. તો હું તો હુમલાખોર થઈ ગયો છું. એટલે હું કોઈથી ડરતો નથી, મોતથી પણ ડરતો નથી. એટલે હું બરોબર નીચે ઉતરો. મને ખબર હતી કે મારા ઉપર આ થવાનું છે છતાં હું નીચે ઉતરો. હું ભાગ્યો નથી એમ. અને મારા ઉપર લાકડીના બે ત્રણ ઘા પડ્યા.